ગીર સોમનાથથી સમાચાર ઉનાના નવા બંદરથી ગેરકાયદે ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો છે। ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામેથી ખેરના લાકડાનો જથ્થો નવા બંદર લઈ જવાઈ રહ્યો હતો। વન વિભાગની ટીમને બાતમી મળતા બોલેરો અટકાવી તપાસ કરતા 2 ટનથી વધુ ખેરના લાકડા મળી આવ્યા। વન વિભાગે ગાડીના ડ્રાઈવર ભાવેશ લવજી ભીલની અટકાયત કરી છે। આ જથ્થો કોણે મોકલ્યો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં તપાસ ચાલુ છે। આ કાર્યવાહીથી લાકડાનું ગેરકાયદે કટિંગ કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અમારા સંવાદદાતા અર્જુન વાળા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અર્જુન, શું કાર્યવાહી આ શખ્સોની સામે થઈ છે? ચોક્કસ જે ઉના તાલુકાનું નવા બંદર ગામ છે ત્યાંથી વન વિભાગે લાકડાની હેરાફેરીનો એક મોટો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। એ બોલેરો ની અંદર આ ખેરના લાકડાનો જથ્થો છે તે ભરીને જવાતો હતો અને ત્યારે વન વિભાગને બાતમી મળી હતી। જોકે આ જથ્થો છે તે ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામેથી ભર્યો હતો અને નવા બંદર તરફ લઈ જતા હતા અને ત્યારે જ વન વિભાગે આ ગેરકાયદેસર જે હેરાફેરી લાકડાની કરી રહ્યા હતા તેને ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે વન વિભાગે હાલ તપાસ તેજ કરી છે કે આ લાકડાનો જથ્થો છે તે ક્યાંથી કાપવામાં આવ્યો છે અને કોને આપવાનો હતો। જી અર્જુન, આભાર જાણકારી આપવા માટે।